નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનો બીજો ભાગ એટલે કે દશાંશ સંખ્યા ભણવાના છીએ. મિત્રો, સૌપ્રથમ દશાંશ સંખ્યા કોને કહેવાય? તો જેમાં પોઈન્ટ આવતો હોય એટલે કે બે પૂર્ણ સંખ્યા વચ્ચેની સંખ્યા. આપણે જોઈ ગયા કે 1 અને 2 આ બંને પૂર્ણ સંખ્યા છે. હવે આની વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવે છે. તમે લખો છો, આના પછી લખો છો ને 1.1 1.2 1.3 ડેશ ડેશ ડેશ. તો આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? પોઈન્ટ વડે દર્શાવેલી છે. તો આ પોઈન્ટ વડે દર્શાવેલી સંખ્યાઓ એ દશાંશ સંખ્યાઓ કહેવાય છે. તો મિત્રો, દશાંશ સંખ્યાને કેવી રીતે લખવામાં આવે છે એની વાત કરીએ. તો જેમ આપણે નોર્મલ સંખ્યામાં એકમ, દશક, સો માં વર્ગીકરણ કરીએ છીએ, એમ અહીંયા દશાંશ સંખ્યામાં દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં વર્ગીકરણ થાય છે. જેમ નોર્મલ સાદી સંખ્યા હોય તો એકમ, દશક, સો લખીએ છીએ, એમ દશાંશ સંખ્યા હોય તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ લખીએ છીએ. એક ઉદાહરણ લઈએ તો આપણને સરળતાથી ખ્યાલ આવશે. ધારો કે કોઈ એક સંખ્યા છે 321.103. હવે આ સંખ્યામાં મારે એકમનો અંક, દશકનો અંક અને 100નો અંક કયો છે એ લખવું છે. અને 321.103. તો અહીંયા પોઈન્ટ થી પહેલા આ શું છે? એકમ, દશક અને 100. તો 100 ના સ્થાને શું આવશે? 3 આવશે. દશકના સ્થાને શું આવશે? 2. એકમના સ્થાને શું આવશે? 1. હવે પોઈન્ટ પછીની સંખ્યા. તો પોઈન્ટ પછીની તરત પહેલા આવતી સંખ્યાને આપણે દશાંશ વડે દર્શાવીએ છીએ. અહીંયા 1 એ દશાંશ સંખ્યા થઈ. બીજા નંબરમાં આવતી સંખ્યાને શતાંશ વડે દર્શાવીએ છીએ. જ્યારે ત્રીજા નંબરમાં આવતી સંખ્યાને સહસ્ત્રાંશ વડે દર્શાવીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે એના ભાગ પાડીએ છીએ. તો આને શું વાંચીએ છીએ? 321.103 અથવા 321.103 સહસ્ત્રાંશ. 3 અંકની સંખ્યા છે તો આપણે પાછળ સહસ્ત્રાંશ બોલીએ છીએ. જો 2 અંકની સંખ્યા હોય તો આપણે બોલીશું કે 321.10 શતાંશ. એટલે ખબર પડી જાય કે એ 2 અંકની સંખ્યા છે. તો મિત્રો, આ રીતે આપણે એકમ, દશક, સો, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશની મદદથી દશાંશ સંખ્યાનું વર્ગીકરણ કરીએ છીએ. મિત્રો, હવે આ જ સંખ્યાના આપણે સ્થાન કિંમત શોધવી છે. હું કહું કે મારે દરેકે અંકની સ્થાન કિંમત લખવી છે. દરેક અંકની સ્થાન કિંમત. તો મિત્રો, આપણને સાદી સંખ્યાની સ્થાન કિંમત લખતા આવડે છે. જેમ કે 100 ના સ્થાનમાં 3 છે તો આપણે કહી શકીએ છીએ કે 3 100 ના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત 3 × 100 બરાબર 300 થશે. એવી જ રીતે દશકના સ્થાનમાં 2 છે તો 2 સાથે દશક બરાબર 10 ગુણાશે તો 20 થશે. એકમના સ્થાનમાં 1 છે તો 1 સાથે 1 ગુણાઈને કેટલા મળશે? 1 મળશે. તો મિત્રો, એવી જ રીતે પોઈન્ટ પછીની સંખ્યાઓ એટલે કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એની સ્થાન કિંમત શું થશે? તો દશાંશનો મતલબ છે કે 1 ના ભાગમાં 10. શતાંશનો મતલબ છે કે 1 ના ભાગમાં 100 કારણ કે બીજા નંબર ઉપર છે. અને સહસ્ત્રાંશનો મતલબ છે કે 1 ના ભાગમાં 1000. તો આપણે આની સ્થાન કિંમત લખવી હોય 1 ની સ્થાન કિંમત
દશાંશના સ્થાને 1/10. અહીંયા શતાંશમાં તો શૂન્ય છે તો 0/100 લખો તો શૂન્ય જ મળે જવાબ. અને ત્રીજી 3 તો 3/1000 કારણ કે આપણે શતાંશના સ્થાને સહસ્ત્રાંશના સ્થાને 1000 વડે ભાગીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે દશાંશ સંખ્યાની સ્થાન કિંમત પણ શોધી શકીએ છીએ. હવે મિત્રો દશાંશ સંખ્યાનું નિરૂપણના આધારે આપણે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશની વાત કરી તો કેટલાક ઉદાહરણ જોઈએ કે ધારો કે 0.3 છે તો મારે આને અપૂર્ણાંકમાં લખવા છે. દશાંશ સંખ્યા છે, અપૂર્ણાંકમાં લખવા છે. કેવી રીતે લખીશું? તો પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ કેટલી છે? 1 છે. તો હું શું લખી શકું અહીંયા? 3/10 અને આને શું વંચાય? 3 દશાંશ. એટલે ખબર પડી જાય કે 0.3 હશે. ધારો કે બીજી સંખ્યા લઈએ 3.35 તો આને શું લખાશે? દશાંશ પછી પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે કે શતાંશ તો 100 વડે ભાગવા પડે તો 3/335/100 પોઈન્ટ દૂર કરવા માટે આપણે 100 વડે ભાગ્યા તો આને શું વંચાય? 3.35 દશાંશ. ધારો કે કોઈ ત્રીજી સંખ્યા લઈએ 4.114 તો આને કેવી રીતે લખીશું? 4114 ભાગ્યા 1 2 ને 3 એટલે કે 1000 મૂકીશું એટલે કે એ સહસ્ત્રાંશના સ્થાને છે. તો મિત્રો અહીંયા આપણે શું વાંચીશું? 4.114 સહસ્ત્રાંશ. તો આપણને ખબર પડી જાય કે 114 સહસ્ત્રાંશ છે તો 4 પછી પોઈન્ટ આવતો હશે. તો આ રીતે આપણે દશાંશ સંખ્યાઓનું વર્ગીકરણ કરી શકીએ છીએ. મિત્રો એ પછી આપણે દશાંશ સંખ્યાનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એની માહિતી મેળવીએ. તો એના આધારે દાખલા છે એ જોઈશું. સૌપ્રથમ છે કે દશાંશ સંખ્યામાં કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એ કેવી રીતે શોધી શકાય? તો એ માટે બે ઉદાહરણ આપણે લઈએ. ધારો કે સંખ્યા 0.5 અને 0.05 તો આ બે સંખ્યામાં કઈ સંખ્યા નાની છે કે કઈ સંખ્યા મોટી છે એ કેવી રીતે ખબર પડશે? તો મિત્રો જેમ આપણે નોર્મલ સંખ્યા સાદી સંખ્યામાં એકમનો, દશકનો અને 100નો અંક સરખામણી કરી અને સંખ્યા નાની કે મોટી છે એ શોધીએ છીએ એવી જ રીતે દશાંશ સંખ્યામાં પણ કરીશું. સૌથી પ્રથમ પોઈન્ટની આગળની બે સંખ્યા લઈશું. પોઈન્ટની આગળની એટલે કે એકમના સ્થાનની સંખ્યા સરખાવીએ. એકમના સ્થાનની સંખ્યા અહીંયા 0 છે, અહીંયા પણ 0 છે. એનો મતલબ આ તો બે સરખા થઈ ગયા. તો આના ઉપરથી આપણને ખબર પડશે નહીં કે સંખ્યા નાની છે કે મોટી. જો આ બેમાં કોઈ એક જગ્યા ઉપર 1 હોત તો એ સંખ્યા મોટી થઈ જાય. હવે ધારો કે પોઈન્ટ પછીના પહેલા સંખ્યાની વાત આવી તો પોઈન્ટ પહેલા પછીની પહેલી સંખ્યા એટલે કે દશાંશના સ્થાન ઉપર 5 છે, અહીંયા દશાંશના સ્થાન ઉપર 0 છે. તો હવે 5 અને 0 માં કઈ સંખ્યા મોટી છે? તો આપણે કહી શકીએ છીએ કે 5 મોટા છે. એનો મતલબ કે આ સંખ્યા મોટી હોય તો 0.5 ગ્રેટર ધેન 0.05 થાય. તો આ રીતે આપણે ધારો કે જો બીજી સંખ્યા પણ અહીંયા બંને 5 હોત તો આપણે દશાંશની જગ્યાએ શતાંશના સ્થાનની સંખ્યાઓની સરખામણી કરત અને નક્કી કરત કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે. તો અહીંયા કહી શકીએ છીએ કે 0.5 એ 0.05 કરતાં મોટા છે. અથવા તો બીજી રીત છે 5/10 લખાય, અહીંયા 5/100 લખાય. તો કહી શકાય કે 10 માંથી 5 ભાગ કરવા અને 100 માંથી 5 ભાગ કરવા એ બેમાં મોટા કયા? 10 ના 5 ભાગ કરવા એ જ મોટા હોય. તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈએ તો 2.03 કે 2.30 માં કઈ સંખ્યા મોટી છે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે
એકમના અંક પર અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે તો બે સરખા થઈ ગયા. હવે પોઈન્ટ પછીના બીજા અંકની વાત કરીએ તો અહીંયા 0 છે અને અહીંયા 3 છે. તો આપણે કહી શકીએ છીએ કે 3 એ મોટી સંખ્યા છે. તો સંખ્યા કઈ મોટી છે? 3.30 એ 2.03 કરતાં 2.30 એ મોટી સંખ્યા હોય. તો આ રીતે આપણે સંખ્યા કઈ નાની છે અને કઈ મોટી છે એ ગણી શકીએ છીએ. મિત્રો હવે દશાંશ સંખ્યાનો બીજો ઉપયોગ છે કે દશાંશનો ઉપયોગ કરીને આપણે પૈસાને રૂપિયામાં કે રૂપિયાને પૈસામાં કેવી રીતે ફેરવીએ છીએ એની વાત કરીએ. તો સૌપ્રથમ આપણે 7 પૈસાને રૂપિયામાં ફેરવવા છે. તો તમે એના માટે જાણતા હોવા જોઈએ કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા થાય. તો મારે 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થશે. થાય ને મિત્રો? તો હા. તો પછી 7 પૈસા બરાબર કેટલા રૂપિયા? કેટલા થશે? 7/100 રૂપિયા. 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. તો 7 પૈસા બરાબર કેટલા? તો 7 × 1/100 એટલે કે 7/100 રૂપિયા. તો હવે આપણે આને દશાંશમાં દર્શાવીશું. કેવી રીતે દર્શાવીશું? તો આ કઈ જગ્યા ઉપર છે? દશાંશમાં કે શતાંશમાં કે સહસ્ત્રાંશમાં? તો એ આપણે આના આધારે નક્કી કરીશું. 100 છે એનો મતલબ કે 7 એ શતાંશના સ્થાને છે. શતાંશના સ્થાન એટલે કે પોઈન્ટ પછીની બીજી સંખ્યા. તો આગળ કઈ નથી તો આગળ શૂન્ય મૂકવી પડશે અને પોઈન્ટ પહેલા પણ શૂન્ય એટલે કે 0.07 રૂપિયા મળે આપણને. તો આ રીતે આપણે દશાંશમાં ફેરવી શકીએ છીએ. બીજા દાખલાની વાત કરીએ તો 7 રૂપિયા અને 7 પૈસા છે. 7 તો રૂપિયા જ છે. હવે મારે ખાલી 7 પૈસાને જ રૂપિયામાં ફેરવવાના થાય. તો 7 પૈસાને તો આપણે આ રીતે રૂપિયામાં ફેરવી દઈએ છીએ. શું કરીશું? સૌથી પહેલા 1 પૈસો બરાબર 1/100 રૂપિયા. લખીએ 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. તો 7 પૈસા બરાબર 7/100 રૂપિયા બરાબર 0.07 રૂપિયા. આપણે આને ફેરવ્યા. હવે આગળ શું છે? 7 રૂપિયા. તો કુલ રૂપિયા કેટલા થશે? 7 રૂપિયા વત્તા 0.07 રૂપિયા. તો હવે આપણે સરવાળો કરીશું. સરવાળો કરવા આપણે દશાંશના સરવાળા વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. અહીંયા એકવાર જોઈશું એટલે ખ્યાલ આવી જાય કે 7 પાછળ કશું નથી. તો 7 ના પાછળ પોઈન્ટ પછી શૂન્ય મૂકી શકાય છે અને આ બાજુ 0.07 આ રીતે લખી શકાય છે. તો મિત્રો 0 + 7 બરાબર 7 થશે. 0 + 0 બરાબર 0 થશે અને આગળ પોઈન્ટ એમના અને 7 + 0 બરાબર 7 થશે. તો કેટલા રૂપિયા મળ્યા? 7.07 રૂપિયા. આ રીતે આપણે પૈસાને રૂપિયામાં ફેરવી શકીએ છીએ. મિત્રો હવે દશાંશ સંખ્યાનો ત્રીજો ઉપયોગ છે કે સેન્ટીમીટર કે મિલીમીટર કોઈ પણ નાના એકમને એનાથી મોટા એકમમાં ફેરવવો. મિલીમીટરને સેન્ટીમીટર, મીટર કે કિલોમીટરમાં ફેરવવો કે સેન્ટીમીટરને મીટર કે કિલોમીટરમાં ફેરવવો કે મીટરને કિલોમીટરમાં ફેરવવો. નાનામાંથી મોટામાં જવું હોય ત્યારે આપણે કેવી રીતે ગણીશું એ વિશેની માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ એ વિશેની માહિતી મેળવ્યા પહેલા આપણને આ એકમોનું રૂપાંતર માટેનું એકમો યાદ હોવા જોઈએ જે આપણે અહીંયા બાજુમાં લખીએ છીએ. 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરના મિલીમીટર કેટલા? 10 મિલીમીટર. અને 1 કિલોમીટરના મીટર કેટલા? તો 1000 મીટર. જે આપણે જાણીએ છીએ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું.
હવે શું કહે છે 5 સેન્ટીમીટરને સૌપ્રથમ મીટરમાં ફેરવો તો મીટરમાં ફેરવવા માટે શું કરવું પડશે પહેલા મારે એ જાણતા હોવા જોઈએ કે સેન્ટીમીટરના મીટર કેટલા થાય છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર તો 1 સેન્ટીમીટરના મીટર કેટલા તો શું કરીશું 1 ભાગ્યા 100 મીટર તો આપણી જોડે કેટલા સેન્ટીમીટર છે 5 સેન્ટીમીટરના મીટર કેટલા તો 5 ભાગ્યા 100 મીટર હવે આને દશાંશમાં લખીશું તો આપણે અહીંયા શતાંશના સ્થાને છે તો 0.05 મીટર મળે હવે એવી જ રીતે આપણને શું કહ્યું છે બીજું કે કિલોમીટરમાં ફેરવો હવે મારે 5 સેન્ટીમીટરને કિલોમીટરમાં ફેરવવા છે તો એના માટે મારે શું કરવું પડશે કિલોમીટરમાં ફેરવો તો એના માટે મારે સેન્ટીમીટરથી કિલોમીટરમાં થતું રૂપાંતર જોવું પડશે તો અહીંયા તો એવું કંઈ રૂપાંતર આપ્યું નથી પણ કિલોમીટરમાંથી મીટરમાં રૂપાંતર આપ્યું છે અને મીટરમાંથી સેન્ટીમીટરમાં આપ્યું છે તો આપણે સીધા કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે તો મારે શું કરવું પડે તમે અહીંયા જોઈ શકો છો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર આવું આપેલું છે તો આ મીટર એટલે 1 મીટર થયા તો 1 મીટરના સેન્ટીમીટર કેટલા 100 તો મારે 1 કિલોમીટરના સેન્ટીમીટરમાં જવું હોય તો 1000 ગુણ્યા 100 સેમી કરી શકાય 1000 ને હું ફરી 1 મીટર ઉમેરી દઉં તો કેટલા મળશે આપણને સેન્ટીમીટર આ થયા 1 કિલોમીટરના સેન્ટીમીટર હવે આપણે સરળતાથી ગણી શકીએ છીએ કે 1 સેન્ટીમીટરના કિલોમીટર કેટલા 1 ભાગ્યા 10 કિલોમીટર તો 5 સેન્ટીમીટરના કિલોમીટર કેટલા તો આપણે કહીશું કે 5 ભાગ્યા 5 તો કેટલા મળશે આપણને હવે આ કયા સ્થાને છે 1 2 3 4 અને 5 5 મીંડા છે એનો મતલબ શું થશે કે 5મા સ્થાને હશે પછી 1 2 3 4 અને પછી પોઈન્ટ 0.05 કિલોમીટર પોઈન્ટ પછી 5 સંખ્યામાં આવે તો 1 2 3 4 અને 5મા સ્થાને 5 આવશે તો મિત્રો આ રીતે આપણે સેન્ટીમીટર મીટર કિલોમીટરમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ મિત્રો એવી જ રીતે ચોથો ઉપયોગ છે કે દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો મિત્રો આપણે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય એ જાણીએ છીએ 1 કિગ્રાના ગ્રામ કેટલા 1000 ગ્રામ તો 1 ગ્રામના કિલોગ્રામ કેટલા તો 1 ભાગ્યા 1000 કિલોગ્રામ થશે ને મિત્રો હા તો પછી આપણા જોડે કેટલા ગ્રામ છે 200 ગ્રામ છે તો 200 ગ્રામના કિલોગ્રામ કેટલા તો 200 ભાગ્યા 1000 થાય તો અહીંયા તો 0 ઉડે છે તો 2 ભાગ્યા 10 તો 2 ભાગ્યા 10 એટલે કેટલા લખી શકાય 0.2 કિલોગ્રામ કારણ કે આપણે કહીએ છીએ કે દશાંશના સ્થાને છે તો પોઈન્ટ પછી તરત જ હોવી જોઈએ એ સંખ્યા તો 0.2 કિલોગ્રામ આ રીતે આપણે કિલોગ્રામનું પણ રૂપાંતર કરી શકીએ છીએ હર કે કોઈ એક સંખ્યા લઈએ છીએ આપણે 241.12 આ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવો વિસ્તૃત સ્વરૂપ એનો મતલબ કે એને એકમ દશક સો દશાંશ શતાંશ સહસ્ત્રાંશથી અલગ પાડવા તો ચલો આપણે આ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવીએ તો સૌપ્રથમ 2 કયા સ્થાને છે એકમ દશક સો 2 ગુણ્યા 100 લખાય વત્તા દશકના સ્થાને તો 3 ગુણ્યા 10 વત્તા એકમના સ્થાને તો
4 ગુણ્યા 1 વત્તા પોઈન્ટ પછીની વાત આવી તો દશાંશના સ્થાને તો 1/10 વત્તા 2 ગુણ્યા અથવા તો 2 ગુણ્યા 1/100 લખો કે 1 ગુણ્યા 1/10 લખો। તો મિત્રો આ થઈ ગયું દશાંશ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ। જો સહસ્રાંશના સ્થાને કોઈ સંખ્યા હોય તો એટલા ભાગ્યા 1000 લખત આપણે। તો આ રીતે દશાંશ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ પણ શોધી શકાય છે। એ પછી ધારો કે આમાં કોઈ એક સંખ્યાની સ્થાન કિંમત પૂછી અને કહ્યું કે આમાં 3 ની સ્થાન કિંમત લખો તો તમે મિત્રો શું લખશો 3 એટલે એકમ અને દશક તો 3 ની સ્થાન કિંમત કેટલી મળશે 30। ધારો કે મને આમાં એમ કહ્યું કે 1 ની સ્થાન કિંમત લખો તો હું 1 ની સ્થાન કિંમત કેટલી લખીશ 1 ની સ્થાન કિંમત એ દશાંશના સ્થાને છે તો 1/10। તો આ રીતે આપણે વિસ્તૃત સ્વરૂપ અને એનો ઉપયોગ કરીને એની સ્થાન કિંમત પણ દર્શાવી શકીએ છીએ। દાખલા નંબર 7 જેમાં દશાંશ સંખ્યાનો વ્યવહારિક ઉપયોગ આપેલો છે એ ગણીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે દાખલા નંબર 7 ની રકમ વાંચીશું। દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે। A નું અંતર B થી 7.5 કિલોમીટર છે। B થી C સુધીનું અંતર 12.7 કિલોમીટર છે। અયુબ સ્થળ A પરથી D તરફ જાય છે ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે। D નું A થી અંતર 9.3 કિલોમીટર છે અને C નું D થી અંતર 11.8 કિલોમીટર છે। તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો મિત્રો આપણને આકૃતિ રકમ સાથે આપેલી જ છે જે આકૃતિ સૌપ્રથમ આપણે અહીંયા દોરીશું। કંઈક આવી આકૃતિ આપેલી છે A થી B, B થી C ને A થી D। હવે આપણે જે પ્રમાણે અહીંયા આપેલ છે એ પ્રમાણેની માહિતી લખીશું। તો મિત્રો સૌપ્રથમ શું કહે છે A પરથી B પર સુધીનું અંતર 7.5 કિલોમીટર છે। A થી B નું અંતર કેટલું છે 7.5 કિલોમીટર છે જેને A થી B 7.5 કિલોમીટર છે અને B થી C નું અંતર કેટલું આપેલું છે આપણને 12.7 કિલોમીટર આપેલ છે। તો દિનેશ એ A થી B થઈને C સુધી પહોંચે છે એ દિનેશનો માર્ગ છે આ 12.7 સેન્ટીમીટર છે અને અયુબ સ્થળ A થી C સુધી કેવી રીતે પહોંચે છે સૌથી પહેલા A થી D તરફ જાય છે તો A થી D સુધીનું અંતર આપ્યું છે આપણને 9.3 કિલોમીટર। અંતર બરાબર 9.3 કિલોમીટર અને D થી C નું અંતર 11.8 કિલોમીટર। D થી C નું અંતર આપ્યું છે 11.8 કિલોમીટર। મિત્રો હવે આપણને કહ્યું છે કે દિનેશ અને આયુ બેમાં સૌથી પહેલા કોણ C ઉપર પહોંચશે અને કેટલા પહેલા પહોંચશે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દિનેશ અહીંયા ઉભો છે અયુબ પણ અહીંયા ઉભો છે તો અહીંયાથી દિનેશ એ A થી B થઈને C જાય છે જ્યારે અયુબ એ A થી D થઈને C જાય છે। તો એનો મતલબ મારે દિનેશનું અંતર શોધવું હોય દિનેશની મુસાફરીનું કુલ અંતર તો કેટલું થાય AB + BC અને અયુબનું કુલ અંતર કેટલું થાય AD + DC। તો મિત્રો સૌપ્રથમ આપણે એ કરીશું
તો દિનેશની મુસાફરીનું અંતર બરાબર AB વત્તા BC થશે ને મિત્રો? હા, તો થશે કેટલા? 7.5 વત્તા 12.7 કેટલા આવશે? તો આપણે આ સરવાળો કરવો પડશે. હવે આપણે પોઈન્ટનો સરવાળો એકવાર જોઈ લઈએ કેવી રીતે થાય. તો 7.5 પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટથી આગળના અંક એની આગળ અને પાછળના અંક એની પાછળ લખાય. તો આપણે અહીંયા શું લખીશું? 12.7 આ રીતે લખીશું. એકના ઉપર કશું નથી, શૂન્ય કહી શકાય. હવે આ બંનેનો સરવાળો કેટલો થશે? 5 ને 5 10 ને 2 12 1 7 ને 8 9 ને 10 20.2 કિલોમીટર. તો આ રીતે આપણે દશાંશ સંખ્યાઓનો સરવાળો પણ કરી શકીએ છીએ. કેટલા મળે આપણને? 20.2 કિલોમીટર. એટલે કે દિનેશ એ 20.2 કિલોમીટરની મુસાફરી કરે છે. હવે અયુબની વાત કરીએ તો આપણે અહીંયા લખીશું અયુબ દ્વારા કપાયેલું અંતર અયુબની મુસાફરીનું અંતર કેટલું થશે? થશે A થી D ને D થી C એટલે AD વત્તા DC. તો AD કેટલા આપેલા છે મિત્રો? 9.3 કિલોમીટર અને DC કેટલા આપ્યા છે? 11.8 કિલોમીટર. તો હવે આ બંનેનો સરવાળો કરીશું આપણે. કેવી રીતે કરીશું? પોઈન્ટ તો પોઈન્ટની જગ્યાએ જ છે. પાછળના બે અંકનો સરવાળો 8 ને 3 11 એનો એક પોઈન્ટ આવશે. અહીંયા આગળ પોઈન્ટ છે. હવે કેટલા થશે? 9 ને 10 ને 11 ઉપર એક વધી આવશે. 1 ને 1 2 21.1 કિલોમીટર. તો મિત્રો અયુબ દ્વારા થયેલી મુસાફરી કેટલી થઈ? તો 21.1 કિલોમીટર જેટલી. તો હવે મિત્રો આપણે અયુબ અને દિનેશ બંનેની મુસાફરી ઉપરથી કહી શકીએ છીએ કે કોની મુસાફરી વધારે થઈ? તો આપણે કહી શકીએ છીએ કે અયુબની મુસાફરી વધારે છે, કારણ કે એ 21.1 અને પેલી 20.2 છે. જો સરખામણી કરવી હોય તો આપણે એવું લખી શકીએ 21.1 ગ્રેટર ધેન 20.2. આ કેવી રીતે કર્યું? તો એ આપણે સરખામણી શીખવાડી છે. પ્રથમ અક્ષર જુઓ, પ્રથમ અંક સરખો છે તો બીજો અંક જુઓ, 1 એ મોટો છે, 0 એ નાનો છે. તો 21.1 એ મોટા થયા એટલે કે અયુબે વધારે અંતર કાપ્યું છે. કેટલું વધારે અંતર કાપ્યું? તો અયુબ વડે કપાયેલું વધારાનું અંતર કેટલું થશે? 21.1 ઓછા 20.2 થશે ને મિત્રો? હા, તો આપણે આ જે અંતર મળશે તે વધારાનું અંતર હશે. બાદબાકી કરીએ 21.1 ઓછા 20.2 આ રીતે બાદબાકી થશે. હવે 1 માંથી 2 ન જાય તો ભાગ ચાલે. 11 માંથી 2 જાય તો 9. અહીંયા આવી 2 0 તો 0 માંથી 0 જાય તો 0 અને 2 માંથી 2 જાય તો 0. તો 0.9 કિલોમીટર કહેવાય. 0.9 કિલોમીટર જેટલું વધારે અંતર કાપ્યું. હવે મિત્રો આપણને દશાંશ સંખ્યામાં કિલોમીટર મળ્યા. મિત્રો એ પછી આપણે દાખલા નંબર 8 જોઈશું. તો રકમ વાંચીએ. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. કોણે વધુ ફળ ખરીદ્યા તે શોધો. તો મિત્રો સૌપ્રથમ આપણે આપેલ રકમ લખી દઈશું. દાખલા નંબર 8 શ્યામની વાત કરીએ તો
શ્યામને ખરીદેલા ફળો કેટલા છે? 5 કિલોગ્રામ, 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી. અને કુલ આટલી વસ્તુ ખરીદી છે. તો શ્યામે ખરીદેલા કુલ ફળો કેટલા મળે? તો આ બંનેના સરવાળા જેટલા મળે. તો શ્યામે ખરીદેલા કુલ ફળ કેટલા થશે? 5 ને 3 8 કિલોગ્રામ અને 550 ગ્રામ. 300 વત્તા 250 એટલે 550 ગ્રામ. પરંતુ મિત્રો આ છે 1 એકમ કિલોગ્રામમાં છે અને 1 એકમ ગ્રામમાં છે, તો આપણને સરખામણી કરવામાં તકલીફ પડે. તો સૌપ્રથમ આપણે આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવી દઈશું. તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા એટલે શું? એને 1000 વડે ભાગવા પડે. તો મિત્રો આને 1000 વડે ભાગીએ તો કેટલા થાય? 1 કિલોગ્રામ 550 ભાગ્યા 1000 ગ્રામ. મિત્રો આપણે ગઈકાલના ટોપિકમાં એ શીખી ગયા છે. તો કેટલા થશે? 8 કિલોગ્રામ અને 0.1000. કેટલા પોઈન્ટ છે? 3. તો 1 2 3 પોઈન્ટ આવશે. 550 ગ્રામ કિલોગ્રામ અને આપણે એને કિલોગ્રામમાં ફેરવ્યા. હવે મિત્રો આ પણ કિલોગ્રામ છે, આ પણ કિલોગ્રામ છે. તો કુલ કિલોગ્રામ કેટલા થશે? 8.550 કિલોગ્રામ. તો એને કુલ કેટલા ફળો ખરીદ્યા? 8.550 કિલોગ્રામ ફળો ખરીદ્યા. હવે સરલાની વાત કરીએ. આપણે અહીંયા શ્યામે ખરીદેલા ફળો અહીંયા લખી રાખીશું, કારણ કે આપણે છેલ્લે સરખામણી કરવાની છે. હવે બીજો પાર્ટ છે કે સરલાએ કેટલા ફળો ખરીદ્યા છે? તો સરલાએ ખરીદેલા ફળો કેટલા છે? એને 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા ખરીદ્યા છે અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદ્યા છે. તો મિત્રો હવે આપણે સરલાના કુલ ફળ શોધીશું. તો સરલાએ ખરીદેલા કુલ ફળ કેટલા થશે મિત્રો? આ બંનેના સરવાળા કેટલા? તો 4 ને 4 8 કિલોગ્રામ અને 800 ને 150 950 ગ્રામ. પરંતુ 950 ગ્રામ એ ગ્રામમાં છે, જે કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે એને 1000 વડે ભાગવા પડે. તો કેટલા મળશે? 8 કિલોગ્રામ 3 પોઈન્ટ આપીશું તો 0.950 ગ્રામ. હવે આ કિલોગ્રામ અને આ કિલોગ્રામ એ કુલ મળીને બનશે 8.950 કિલોગ્રામ. મિત્રો હવે આ બંનેમાંથી કોણે વધુ ફળ ખરીદ્યા છે એ આપણે જોવું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં પ્રથમ તો 8 છે, બીજો પોઈન્ટ પછીનો પહેલો અહીંયા 9 છે અને અહીંયા 5 છે. એનો મતલબ કે સરલાએ વધારે ફળ ખરીદ્યા છે. તો આપણે કહી શકીએ છીએ કે સરલાએ વધુ ફળ ખરીદ્યા છે. મિત્રો એ પછી દાખલા નંબર 9 જેની રકમ છે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? ખૂબ જ સરળ દાખલો છે. શું કહે છે આપણને? 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો શું કરવું પડે? આ બેની બાદબાકી કરીશું. ખૂબ જ સરળ બાદબાકી છે. 42.6 ઓછા 28 પાછળ કોઈ પોઈન્ટ નથી, તો શું કરીશું? એને અહીંયા જ લખી દઈશું અને પોઈન્ટ પછી શૂન્ય મૂકી દઈશું. તો સરળ થઈ જાય બાદબાકી કરવી. તો મિત્રો
શું થશે? 6 માંથી 0 જાય તો 6 પોઈન્ટ હતો એમના એમ. 2 માંથી 8 ન જાય તો ઉપર 12, અહીંયા વધે હશે 3. તો 12 માંથી 8 જાય તો 4 અને 3 માંથી 2 જાય તો 1. એટલે કે 42.6 કિલોમીટર કરતા એ 28 કિલોમીટર 14.6 જેટલું ઓછું છે.